ભગવાનની લીલા ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાથે બનેલી સત્ય ઘટના છે। 1972નો જૂન મહિનો હતો। પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી। ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલા ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું। આજુબાજુના કંઈ કેટલાય ગામોમાંથી લાખોની મેદની ઉમટતી। એને પહોંચી વળવા માટે ગુજરાત એસટીએ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી। એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા। ત્યારે સાપા વેચતા વેચતા બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો। એ વખતે મારી ઉંમર હતી 12 વર્ષની। મહાભારત, શ્રીમદ ભાગવત તેમજ ભગવાન શ્રી કૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાને કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી। મારા બાપુજીને સાપા વેચવાનો વ્યવસાય હતો। જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે 3 ભાઈ બહેન કથાના સમય પહેલા અને મધ્યાંતર વખતે ત્યાં સાપા વેચતા। લાખો શ્રોતાઓ આવતા એટલે સાપાની ઘરાકી પણ સારી રહેતી। એના કારણે અમે જેટલા સાપા મંગાવતા એના કરતાં પણ વધારે સાપાની માંગ રહેતી। પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે સાપાની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા। આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતા એમનો જીવ નહોતો ચાલતો। એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જતા રહેશે અને બિલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે। વધારે નકલોનું બિલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા। ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા। મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે, એની લીલા અપાર છે। પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતા રડતા ભગવાન કૃષ્ણની વાત કરતા હતા। લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા। હું પણ સાપાની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો। ખબર નહીં કેમ પણ મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા। કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી સાપા વેચવાનું શરૂ કરી દીધું। કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી સાપા લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા। મારા બાપુજી તેમજ ઘરના બધાને નવાઈ લાગી, કારણ કે સવારના સાપાનું નાનકડું પાર્સલ તો એ ટેક્સી ડ્રાઈવર ચાલુ ટેક્સીએ ફેંકીને જ કાયમ નીકળી જતો। આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી। મારા બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટા મોટા 5 બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલા। એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલને ઘરે ફેરવ્યા। પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો પરમાર્થ નામના મેગેઝિનનો વિશેષ આંક હતો। 1 રૂપિયાની એક એવી પૂરી 500 નકલ જય હિન્દ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલાવવામાં આવી હતી। અમને સૌને નવાઈ લાગી। બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી, છતાં પ્રેસમાંથી કેમ મોકલાય હશે અને મોકલાવાય છે તો પછી બિલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ। બાપુજીએ એ જ વખતે જય હિન્દ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ, અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો। એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો। એ દિવસે પરમાર્થનું વેચાણ ન કર્યું।
બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બિલની જરા પણ ચિંતા કર્યા વિના પરમાર્થનું વેચાણ શરૂ કરી દેવું. અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાની કિંમત એ સમયે 25 પૈસા હતી. એવી વખતે પરમાર્થ વેચી રોકડો રૂપિયો લેતા અતિ આનંદ આવતો. અમે ત્રણેય ભાઈ બહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યા. 7મા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ પરમાર્થ મેગેઝિનની 500 નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્ભુત સંતોષ ઘરમાં દરેકના મોં પર દેખાતો હતો. 7 જ દિવસમાં 500 રૂપિયાનો વેપાર આ પહેલા મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી. એ જ વર્ષે મારી મોટી બહેને SSCનું વર્ષ પાસ કર્યું અને સણોસરા PTC કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એકસાથે ન આવત તો મોટી બહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટી બહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખુલી ગયા, પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બેડાતા જતા હોય તેવું લાગતું હતું. પરમાર્થનું બિલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જય હિન્દ દૈનિકનું બિલ આવ્યું ત્યારે અમારા બધાના હૃદય જોર જોરથી ધડકતા હતા. ગભરાતા ગભરાતા બાપુજીએ બિલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટીન નકલોનું જ બિલ હતું. પરમાર્થની 500 નકલનું બિલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બિલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે ચિંતા ન કરશો, બિલ પછી લઈ લઈશું. અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો. પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બિલ અંગે કાગળ લખતા અને જય હિન્દ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી પછી લઈ લઈશું એવો જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતા અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતા. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીની ભરેલી મશક આપી દે એવી અનુભૂતિ જય હિન્દ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર પરમાર્થની 500 નકલના બાકી બિલ અંગે પૂછતાછ કર્યા કરતા. 2 વર્ષ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટી બહેનનું PTC પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જય હિન્દ પ્રેસને બાકી બિલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે પછી લઈ લઈશું. વર્ષો વીતતા ગયા. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો. એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે હવે પછી મારા બાપુજી છાપાનો વ્યવસાય બંધ કરી રહ્યા છે, એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બિલ મોકલવા વિનંતી. આ કાગળ મળતા જ બધાએ બાકીના બિલોનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જય હિન્દ દૈનિક તરફથી તમારું બધું જ ચૂકતે છે એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશા દૃઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જય હિન્દ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા. બીજા દિવસે સવારમાં આવતી છાપાની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું
એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં જળજળિયા આવી ગયા. એ કંઈ બોલી શક્યા નહીં. થોડી વાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, એ શેઠ તો દાતાર નીકળ્યા. મને કહે કે ગાંડા, આટલા બધા વર્ષે આવી ચિંતાઓ કંઈ કરવાની હોય? 15 વર્ષ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું. પરંતુ એ પૈસા તો તારે હવે સુખતે જ ગણવાના. તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જય હિન્દ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માંગતું નથી. તારે જય હિન્દને એક પણ પૈસો ચૂકવવાનો નથી. બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયા. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે. એની લીલા તો અપાર છે. કેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે નહીં? આવો કોઈ શેઠના રૂપમાં પણ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.